અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોએ આદિવાસી વિદ્યાર્થીનીઓની સ્કોલરશિપ ચાઉ કરી ધમકી આપતા વિદ્યાર્થીનીઓએ ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે આપના ધારાસભ્યને રજૂઆત કરી હતી। અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય લોકસભાની ચૂંટણી સામે કાર્યરત કરવામાં આવ્યું છે, જે કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા। તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજની 80થી વધુ વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી અને 3 નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સ્કોલરશિપ ચાઉ કરી તમામ ડોક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાની રજૂઆત કરી હતી। વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવવા સાથે જો સંચાલકો ડોક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકાવવા જોઈએ તેવી માંગણી કરી હતી। અને આવી ખાનગી યુનિવર્સિટી દ્વારા ગુજરાતભરમાં ચાલતી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી માટે હેલ્પલાઇન નંબર બહાર પાડી જે બહેનોને પ્રશ્ન હશે તેઓ સમક્ષ મૂકશે તો તેઓની ટીમ દ્વારા ન્યાય માટે પ્રયાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે, ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે। ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે, તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ। અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે। અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું। આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે। એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી, અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે। ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે, અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી। અને 3 વર્ષની જે સ્કોલરશિપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે, તમામ સ્કોલરશિપ એ લોકોએ લઈ લીધી છે। સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામના, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે। આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે। મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું, 83 47 30 0077। અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ, મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું। અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે। એ કરોડોમાં હશે। આજે તો 80 થી 100 બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે। અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે, ડાંગના હશે। એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સર્ટીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે। મેં રાજપીપળા મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે। અમને વર્ષ દરમિયાન 1 વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશિપ 60 થી 70,000 મળી જશે કીધું હતું। એમાંથી અમને 1-2 વર્ષની સ્કોલરશિપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે। હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી, અમને ડોક્યુમેન્ટ નથી આપતા। કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે। રાજપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે। ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી। તમારી સાથે કેટલી બહેનો છે? અમે બધા 3 વર્ષના સ્ટુડન્ટનો બધાનો આ જ પ્રશ્ન છે। અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન મહાકામલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે। પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે। 39,000 ફી ભરવાની છે। પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે। હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કંઈ જવાબ જ નહીં આપે, ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે ને અમે
એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે. એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું. ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ ને તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો. ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી. હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા, તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે, કોઈ એડમિશન